સ્મરણીય દ્વારકાના કલ્યાણપુરના માંડવી બજારમાં ગામે ગામથી બાજરો, ગોળના માટલા ને મગફળી વગેરે વેચાવા આવતા. ગાડું જોડીને ગામે ગામથી ખેડૂતો આવતા ને માંડવીની બજાર પીઠે માલ વેચી ચાલતા થયા. વેપારી માલ ખરીદી પોતાની વખારે પહોંચાડતા. માંડવીમાં ફેરાવાળા, રેંકડીવાળા ને બીજા મજૂરો ઘણા હતા, પણ તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચતો હતો બાળક રામુ અને તેનો ગધેડો મકનો. રામુ ને મકનો ઘણા જ મહેનતુ હતા. આખા દિવસમાં અનાજની ગુણોના ફેરા મકનાની પીઠ પર સારીને સાંજ પડે બંને માટે રોટલો રળી લેતા. એટલું જ નહીં, જીવભા ડોલાવાળાને ત્યાં મકનાને બાંધવાની છાપરીનું ભાડું પણ પેદા કરી લેતા. દુબળો, ઘવરણો, ખડતલ પણ ઉઘાડ પગો રામુ અને કાળી આંખો, મોટા કાન એને લાંબા પગવાળો, ધૂળથી રગદોળાયેલો કહ્યાગરોને હંમેશા જોવો ગમે તેવો હસતો મકનો. રામુની ઉંમર 10 વર્ષની હતી. તેના મા બાપ અને બીજા સગા વહાલા મરકી રોગના ખપ્પરમાં હોમાઈ ગયા હતા. તે જાતે કુંભાર હતો, પણ તેને કુંભારનો કસબ વારસામાં નહોતું મળ્યું. રહેવા સરખું ઘર પણ મળ્યો હતો ફક્ત એક મકનો, પણ તેને આત્મવિશ્વાસ, ડહાપણ અને ઉત્સાહ ગળથૂથીમાં જ મળ્યા હતા. તેથી આત્મવિશ્વાસ તેમજ મકનાની મૂડીવાળો રામુ એક અનોખા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતો મકનો કહ્યાગરો હતો. તેની માયાળુ શાંત આંખો, સુવાળી ચડ ઉતર ચામડી, લાંબા તીણા ભૂરા કાન, આ બધાથી મકનો આંખને જોવો ગમે તેવો હતો. મકનામાં ખાસિયત પણ હતી. તેનું મોઢું બીજા ગધેડાઓથી જુદા પ્રકારનું હતું. તેના મોઢાના ખૂણા પાસેથી જોવાથી હંમેશા હસતું હોય તેમ લાગતું હતું, જાણે લોકોને જોઈને કેમે રાજી થયા કરતો ન હોય. અને તેથી જ ગમે તે પ્રકારનું કામ હોય, ગમે તેટલું કામ હોય, એ હંમેશા રાજી થઈને જ કરતો. રામુની આત્મવિશ્વાસભરી આંખોને મકનાનું સ્મિત જોઈ લોકો પણ હંમેશા તેમને જ કામ આપતા. તેથી રામુ પોતાના પેટ પૂરતું કમાતો એટલું જ નહીં, જીવભા ડેલાવાળાને પાસે રહેતા, નિષ્કાચન અને પ્રભુ ભક્તિમાં લીન રહેતા. ધના ભગતને ત્યાં પોતાની થોડી બચત પણ મૂકી આવતો. ધના ભગતના દીકરાઓ પણ કમાતા હતા. ભગત રોજ રાત્રે એક તારો લઈને ભજન મંડળી જમાવતા, ત્યારે રામુ પણ ત્યાં આવીને બેસતો. રામુ અને મકનો બધા પ્રકારનું કામ કરતા. અનાજના ફેરા સારતા, મકાન બંધાતું ત્યાં ઈંટો નાખી આવતા, લાકડાનો ભારો નાખી આવતા. અરે, રાતના બજારમાંથી ખાલી આવતા હોય ત્યારે ભીડ ભજન મહાદેવના મંદિર આગળ પાય પૈસો માંગવા બેસનાર લૂલા લંગડા ભિખારીઓને પણ વગર પૈસા બેસાડીને ઘર ભેગા કરી દેતા. મકનાને રામુ જનાવર તરીકે નહોતો માનતો. મકનો રામુની માં હતો, બાપ હતો, તેનો ભાઈ હતો, તેનો દોસ્ત હતો, તેનું સર્વસ્વ હતો. શિયાળાની કડકડતી ઠંડીમાં રાતના જીવભા ડેલાવાળાની છાપરી નીચે ઘાસ પર ગુણિયા ઓઢીને બંને સૂતા, ત્યારે એકબીજાની હૂંફ અનુભવતા. રાત્રે મકનાના કાન આગળ ધીમે ધીમે બોલીને રામુ તેની સાથે વાત પણ કરતો. જ્યારે રામુ કમાયો હોય, કોઈએ બે સારા શબ્દો એને કહ્યા હોય, ત્યારે ખુશ થઈને તે ધના ભગતનું કોઈ ભજન મકનાના કાન આગળ લલકારતો. બાળક રામુને જ્યારે એકલવાયું લાગતું, દુનિયા સમજાતી નહીં, ત્યારે મકનાના કોમળ તીણા કાન આગળ આવીને ધીમે ધીમે સાદે રડતો. રામુ મકનાને ખવડાવતો, રમાડતો, ઘાસની પથારી કરી આપતો, અઠવાડિયામાં એકવાર નવડાવતો, રસ્તા વચ્ચે આવતા પથ્થરો કાઢી નાખતો. જ્યારે તેઓ એકલા હોય ત્યારે લાડ કરતો. વળી લોકોના દેખતા તેને ક્યારે જરૂર હોય તેનાથી વધારે લાકડી મારતો નહીં. અને તેથી જ મકનાને મન રામુ તેનો અન્નદાતા હતો, રક્ષક હતો, ભગવાન હતો. તેથી તો મકનો ખૂબ જ મહેનત કરી પોતાનું ઋણ અદા કરી આપતો. આમ અન્યોન્ય ઉપકારવશ ને સુમેળ ભર્યો બંનેમાં જીવનમાં એકાએક મકનો બીમાર પડ્યો. ત્યારે રામુના જીવનમાં જાણે વજ્રઘાત થયો. મકનો એવો આળસુ થઈ ગયો કે તે લાકડી ખુશામત કે લાડથી વશ ન થયો. ત્યારે રામુને ઘણી જ નવાઈ લાગી, પણ પછી તો રામુએ માંદગીમાં બીજા ચિહ્નો પણ જોયા. રામુએ જોયું કે મકનો દુબળો પડતો જાય છે. તેની પાંસળીઓ કે જે એકવાર તેના ભરાવદાર શરીરમાં દેખાતી પણ ન હતી, તે હવે ગણી શકાતી હતી. પણ સૌથી દુઃખની વાત તો એ હતી કે મકનાએ પોતાનું લાક્ષણિક સ્મિત ગુમાવી દીધું હતું. રામુ એકદમ ધના ભગત પાસે દોડી ગયો અને પોતાની બચતમાંથી થોડા પૈસા કાઢી એકદમ પશુ ડૉક્ટર પાસે પહોંચી ગયો. એ સરકારી ડૉક્ટરને પોતાની કાલી ઘેલી ભાષામાં તેણે માંડ માંડ પોતાની વાત સમજાવી. ત્યારે તે છેક સાંજના આવ્યા. તેમણે મકનાને ખૂબ જ તપાસ્યો અને પોતાની બધી કાર્ય અજમાવી, પણ મકનાની તબિયત સુધરી નહીં અને મકનો દિવસે ને દિવસે વધુ ને વધુ દુબળો થતો ગયો. રામુના પૈસા પણ વધુ ને વધુ ખર્ચાતા ગયા. મકનાની બીમારીથી
આવક પણ બંધ થઈ. છેવટે ડૉક્ટર બોલ્યા, મારા માટે એ કહેવું મુશ્કેલ છે કે તારો આ ગધેડો ક્યારે સાજો થશે. ડૉક્ટરે તેને આરામ આપવાનું કહ્યું અને ઉમેર્યું, જો આ જીવશે તો જીવશે અને મરશે તો તેના દુઃખનો અંત આવશે. રામુ પર તો આ સાંભળીને જાણે આપ તૂટી પડ્યું. જ્યારે ડૉક્ટર ચાલ્યા ત્યારે રામુ મકનાને પડીને ખૂબ જ રોયો. પણ પોતાના એકના એક ગયા ત્યાં સાથીને ગુમાવવાની આફતનો ખ્યાલ જ્યારે હળવો થયો ત્યારે તે શાંત થયો અને વિચારવા લાગ્યું, આવી પરિસ્થિતિમાં શું કરવું તેનો તેને કંઈ ખ્યાલ હતો. જો આ જગતમાં કોઈ દુન્યવી મદદ મળી શકતી ન હોય તો તેણે દેવી મદદ મેળવી અને પોતાની સાથીને જીવાડવા માટે ગામ પ્રખ્યાત અને પવિત્ર ભીડભંજન મહાદેવ પાસે તેને લઈ જઈને તેનું બીલીપત્ર તેની આંખે અડાડવું. ભીડભંજન મહાદેવ તો પ્રાણી માત્રને સમાન દ્રષ્ટિએ જોનાર છે, દયાળુ છે. જરૂર તેઓ કૃપા કરશે ને મકનો પાછો સાજો થશે. પહેલાંની જેમ પાછો તે હસી શકશે. રામુએ આમ અંતઃકરણથી માન્યું. આ વાતે ધના ભગતના સમાગમથી જાણતો હતો. ધના ભગત તો ભીડભંજન મહાદેવ હાજર છે એમ હંમેશા કહેતા હતા. આમ વિચાર્યા પછી મહા મહેનતે રામુએ મકનાને માંડ ઊભો કર્યો. પછી ઓછામાં ઓછા લાકડીના મારથી ધીમે ધીમે ચલાવીને તે ભીડભંજનના મંદિર આગળ દોરી ગયો. મકનાને મંદિરના વિશાળ ચોગાનમાં ઊભો રાખી એ અંદર ગયો અને મકાનને અંદર લાવવાની પૂજારી પાસે રજા માંગી. જોકે તે એકવાર અંદર સુધી આવશે અને બાપાનું બીલીપત્ર એની આંખે અડશે તો એ પાછો હસતો થશે, એની તબિયત સુધરી જશે. પૂજારી નવા હતા. રામુની ઉંમર તેના મેલા ઘેલા દીદારને તેની વિચિત્ર માંગણી સાંભળીને નવાઈ પામ્યા. તેમને મન રામુ કોઈ ભિખારી કે ચોર જેવો લાગ્યો. તેઓ બોલ્યા, જા હવે જા, મંદિરમાં કંઈ ગધેડા લવાતા હશે. આમ રામુને રજા ન મળી. તે પોતે પણ દર્શન કર્યા વગર જ મકનાને લઈને પાછો ફર્યો. તેનો હાથ મકનાની ડોકે વળગેલો હતો અને તે ખૂબ જ ઊંડા વિચારમાં ઉતરી ગયો હતો. તે થોડો નિરાશ તો થયો પણ પાછો હિંમતમાં આવી ગયો, કારણ કે તેણે જીવનની શરૂઆતમાં જ માતા પિતા ગુમાવ્યા હતા. તેનું બીજું કોઈ સંબંધી ન હતું. તેથી તે આત્મનિર્ભર બની ગયો હતો. તે પોતે જ પોતાને આશ્વાસન, સલાહ અને હિંમત આપતો. રામુની આત્મનિર્ભરતાનું બીજું એક કારણ હતું. ધના ભગતની ભજન મંડળીમાં દેવભા બાપુ નામે ગરાસદાર પણ આવતા. તે રામુ પર ખૂબ રાજી રહેતા. આટલી નાની ઉંમરનો બાળક ભીખ ન માંગતા રોટલો મહેનતથી રળે છે એથી તેને શાબાશી આપતા. એક વખત ભજન મંડળીમાં પોતાના બાળપણની વાત તેમણે કહી હતી. તે રાજુના અંતરમાં કોતરાઈ ગઈ હતી. તેમની વાત રામુ હંમેશા મનમાં ને મનમાં યાદ કર્યા કરતો. તે વાત આ પ્રમાણે હતી. ગામને પાદરે બારવટિયા આવી ચડ્યા હતા. રાજા, કુટુંબીઓ, ભાયાતો અને ગિરાસદારોએ ભેગા મળીને પોતાની પાણીદાર ઘોડીઓ પલાણી. મારા બાપુએ અને કાકાએ પણ પોતાની પવનવેગી ઘોડીઓ પલાણી. આજે જીવતર ઉજાડવાનો વખત આવ્યો છે. જેનું ધાન ખાઈએ છીએ તેને માટે કાયા કુરબાન કરવાનો વખત આવ્યો છે. ઘોડી પર ચડતા ચડતા મારા બાપુ બોલ્યા. મને હજી મૂછ પણ ફૂટી નહોતી તોય મેં મારા બાપુને કહ્યું, બાપુ હુંય આવું. ના, હજી અમે બેઠા છીએ, તું નાનો છો. પણ યુદ્ધના આમંત્રણે કાંઠે ઝાલ્યો રે. બધા ગયા પછી છાનામાના એક ઘોડી પર બેસી મેં પણ સીમની વાટ પકડી. ધીંગાણું જબરું જામ્યું. અમે જીત્યા ને હેમખેમ પાછા આવ્યા. બસ તે દાડાનું જાણે નિમ લીધું કે ના નો જવાબ કદી કોઈ પાસેથી સ્વીકારવો જ નહીં. દેવભા બાપુનું આ વાક્ય રામુને યાદ રહી ગયું હતું. ધના ભગતની શ્રદ્ધા અને કાઠીનો જુસ્સો એ રામુનું શિક્ષણ હતું. રામુએ હવે શું કરવું એનો વિચાર કરવા માંડ્યો. તેણે ભગતને વાત કરી. ધના ભગતે કહ્યું, તું તારી માંગણી અધિકારી પાસે લઈ જઈ શકે છે. આવી સલાહ આપવામાં પૂજારી કે અધિકારી સામે ધના ભગત કોઈ કડવાશ ઊભી કરવા માંગતા ન હતા. અલબત્ત ધના ભગત પણ એટલું તો સમજતા હતા કે અધિકારી કદાચ રજા આપે તો પણ મકનાને અંદર છેક ગર્ભ મંદિરમાં લઈ જતા ખૂબ તકલીફ પડશે, કારણ કે એ ખૂબ જ સાંકડું છે. પણ તેથી કંઈ નિર્દોષ રામુએ પોતાની વાજબી માંગણી શા માટે ન સંતોષવી? રામુ જ્યારે જવા ઉઠ્યો ત્યારે ભગત ફક્ત એટલું જ બોલ્યા, મકનાને અંદર લઈ જવાનો રસ્તો પણ છે. મંદિરના પાછળના ભાગમાંથી જરા દૂરથી ખાડો કરીએ તો તે ઢળકાણમાં ધીમે ધીમે ઉતરીને અંદર પહોંચી શકાય. રામુ તો ઉત્સાહમાં ને ઉત્સાહમાં અધિકારી પાસે પહોંચ્યો. અધિકારી કોઈ મંત સાથે વાતો કરતા હતા. રામુ અદબથી ઊભો રહ્યો. છેવટે અધિકારીએ તેની સામે જોઈ પૂછ્યું, શું છે તારે? શું જોઈએ છે? મારો ગધેડો મકનો બીમાર છે. પશુ ડૉક્ટર એને સાજો કરી શકે તેમ નથી. મારે તેને
ભીડ ભજનના દર્શન કરાવવા છે. તેની આંખે બીલીપત્ર અડાડવું છે. આથી તમારી રજા લેવા આવ્યો છું. બાપાના દર્શનથી એ સાજો થઈ જશે. મને ખાતરી છે કે તેના પર દયા કરી બાપા તેને સાજો કરી દેશે. શું મંદિરમાં ગધેડો? તું પણ ગધેડો છે. તને આ વિચાર જ કેમ આવ્યો? અધિકારી કડક બનીને બોલ્યા. અધિકારીએ ચોખ્ખી ના પાડતા ઉમેર્યું, જો તને હા પાડીએ તો કોઈ બકરું, તો કોઈ ઘેટું, તો કોઈ વાછરડું લઈને રોજ દોડી આવે. સ્થાનનો મહિમા સમજો છો કે નહીં? તમે તો તેનું મહાત્મા ઘટાડવા બેઠા છો. પણ કોઈ જાણે નહીં એ રીતે હું એને અંદર લઈ જઈશ, રામુએ કહ્યું. અધિકારી પર રામુએ પોતાના અવાજની, પોતાની શ્રદ્ધાભરી આંખોની અને પોતાના વ્યક્તિત્વની છાપ પાડી હતી. અધિકારી વિચારમાં પડ્યા. અંતે તેમણે મહંતને પૂછ્યું, મહારાજ, તમે જ આ પ્રશ્ન ઉકેલી આપો ને. મહંતે ઊંડા જવાબ આપતા રામુને કહ્યું, અમે જો તને રજા આપીએ તો પણ તું છેક નીચે સુધી તારા ગધેડાને કઈ રીતે ઉતારી શકીશ? રામુ ઉત્સાહમાં આવીને બોલ્યો, પણ મહારાજ, બીજો પણ એક રસ્તો છે. આપણે મંદિરની પછવાડેથી ખોદકામ કરીને રસ્તો કરી શકીએ. હવે અધિકારી ગુસ્સે થઈ બોલ્યા, તું શું કહેવા માંગે છે? તારે મંદિરમાં ભાંગફોડ કરવી છે? સદીઓ જૂનું આ મંદિર છે. મહંતે નવો રસ્તો દેખાડતા કહ્યું, બેટા, તું એક કામ કર. તું ઘેર જઈ મનોમન બાપાની વિનંતી કેમ કરતો નથી કે એને સાજો કરી દે? એ તો હાજરા હજુર છે, અંતર્યામી છે. તું ફક્ત તારું અંતર તેની પાસે ખોલી દે, તે જરૂર તારી વાત સાંભળશે. પણ રામુના મનનું સમાધાન ન થયું. તે બોલ્યો, પણ એને તેમની પાસે લઈ જવા બરાબર તો ન જ થાય ને. મારે તો મહાદેવ પાસે મારા મકનાને લઈ જવો છે. રામુ ગળગળો થઈને બોલી રહ્યો હતો, મારે તો મહાદેવનું બીલીપત્ર તેની આંખ પર ચડાવવું છે. એ કંઈ બીજા ગધેડા જેવો નથી. તે દર્શન કર્યા પછી પાછો હસી શકશે. મહાદેવ પણ એને જોયા પછી સાજો કર્યા વગર રહી નહીં શકે. માટે તમે કંઈક કરી આપો. અધિકારીથી હવે ન રહેવાયું. છોકરા, એ કદી નહીં બને. તું ચાલ્યો જા. મકનો ચાલ્યો ગયો. આ નિરાશાના ઘેરા વાતાવરણમાં પણ રડતા રડતા રામુએ વિચાર્યું કે મકનાને જીવાડવા માટે નાનો જવાબ એ કદી નહીં સ્વીકારે. તો પછી હવે મારે કોની પાસે જવું? રામુએ ધના ભગતને પૂછ્યું. ધના ભગત ખૂબ જ વિચારમાં પડી ગયા. છેવટે તેમણે કહ્યું, ઊંચામાં ઊંચી પદવીવાળા શારદા પીઠાધીશ શ્રીમદ શંકરાચાર્ય છે. તેઓ દ્વારકામાં બિરાજે છે. તેઓ આમાં કંઈક કરી શકશે. તેઓ દયાળુ અને વિદ્વાન છે. ભક્તોના હૃદયને ઓળખે છે. જો તું તારી વાત તેમને સમજાવી શકીશ તો એ જરૂર તને સહાય કરશે. વાત સાંભળી રામુ જીવ ભાને ડેલે દોડ્યો. મકનાને બોલાવ્યો, મકનાને ખવડાવ્યું, પાણી પીવરાવ્યું અને તેની સંભાળ રાખવાનું જીવ ભાને સોંપી મકનાની રજા લઈ એ ચાલ્યો દ્વારકાને માર્ગે. રસ્તે ચાલતા જેવું ગામ દેખાતું બંધ થયું ત્યાં જ તેને જાણીતો ગાડાવાળો મળી ગયો. તે છેક ખંભાળિયા સુધી લઈ ગયો. ખંભાળિયાની ધર્મશાળામાં દ્વારકા જવા માટે બીજા યાત્રાળુઓ હતા. તેમની પાસે 2-3 ગાડા પણ હતા. આટલી નાની ઉંમરમાં અને તે પણ સાવ એકલો છેક દ્વારકા સુધી જવા નીકળનાર રામુને જોઈને તેમને નવાઈ લાગી. તેમણે રામુને પોતાની સાથે લઈ લીધો. આખરે રામુ દ્વારકા પહોંચ્યો. દ્વારકાના મંદિરના શિખર પર 56 ગજની ધજા ફરકતી જોઈને રામુ તો આભો બની ગયો. મંદિરમાં થતા શંખનાદો, તેમની આરતીના સમયની ઝાલરો અને ભજનના રણકાર સાંભળી ભક્તિભાવથી એ ભીંજાવા લાગ્યો. મંદિરના વિશાળ ચોગાનમાં શ્રીમદ શંકરાચાર્યનું નિવાસ સ્થાન હતું. અનેક વિદ્યાર્થીઓ ત્યાં વેદઘોષ કરતા હતા. તેમના નિવાસ આગળ અનેક ચોકીદારો રંગબેરંગી સાફાઓ પહેરીને ખડે પગે ચોકી કરતા હતા. રામુ મંદિરમાં ફરતો હતો, પણ તેનું મન તો મકનામાં હતું. તેનો મકનો પાછો ક્યારે હસતો થાય, એનું કરમાઈ ગયેલું મોઢું એ ભૂલી શકતો નહોતો. આખરે તેણે હિંમત એકઠી કરીને ચોકીદારને કહ્યું, મહેરબાની કરીને શંકરાચાર્ય પાસે લઈ જશો. મારે તેમને મકનાની વાત કરવી છે. તે ઘણો જ બીમાર છે. તેઓ આશીર્વાદ આપશે તો તે ઉગરી જશે. ચોકીદાર હસ્યો. તે આવી નિર્દોષ માંગણીઓથી પરિચિત હતો. તેણે રામુને ધુત્કારી ન કાઢ્યો. રામુનું નિર્દોષ મુખ અને તેજસ્વી આંખો જોઈ એ ગુસ્સે ન થયો. માથું દબાવી ના પાડતા એણે કહ્યું, મોટા મોટા રાજાઓ પણ તેમને મળી શકે તેમ નથી. અત્યારે એ પૂજામાં છે. આ સાંભળી રામુ ખૂબ જ દુઃખી થયો. આટલો બધો નિરાશ તે ક્યારેય થયો ન હતો. તે ધીમે ધીમે ચાલવા લાગ્યો. તેને દ્વારકાના મંદિરની વિશાળતા જોઈને પોતાની અલ્પતાનું અને પોતાના કાર્યની નિરર્થકતાનું ભાન થયું. અને ત્યારે જ તેના મનમાં દુઃખી દુબળા મકનાનું ચિત્ર ખડું થયું. એણે પોતાનું હાસ્ય ગુમાવી દીધું હતું. આંખોનું તેજ ઝાંખું થયું હતું
અને હવે જો ખરેખર કંઈ રસ્તો નહીં નીકળે તો તેને હંમેશને માટે ગુમાવી દેવું પડશે. આમ વિચારતો તે સમુદ્ર કિનારે આવ્યો. દૂરથી ગોમતી આવીને સમુદ્રને મળતા હતા. ભાવિકો ગોમતીના સંગમે નાવાનું પુણ્ય મેળવી રહ્યા હતા. બ્રાહ્મણો ગોમતીની પૂજા કરાવી રહ્યા હતા. સમુદ્રને કિનારે પૂજાપાની સામગ્રી વેચાઈ રહી હતી. એક તરફથી રામુનું ચિત્ર નિરાશાથી ઘેરાયેલું હતું તો બીજી તરફથી દેવુભા બાપુના શબ્દો કાનમાં ગૂંજી રહ્યા હતા. નાનો જવાબ કદી સ્વીકારવો નહીં. તેણે ફરીથી શંકરાચાર્યને મળવાનો નિશ્ચય કર્યો. ત્યાં એકાએક તેની નજર ફૂલ વેચનાર પર પડી. તેણે ફૂલની નાની એક ટોપલી જ આખી ખરીદી લીધી. ધના ભગત પાસેથી સાંભળ્યું કે મોટા માણસ આગળ ખાલી હાથે ન જવાય. ઓલા સુદામાના ભજનમાં ગાયું હતું કે સુદામા મુઠ્ઠીભર ચોખા લઈને ગયા હતા. ફૂલો લઈ કાગદની દુકાને ગયો. ત્યાં તેણે એક કાગળ અને કલમ માંગી લીધા. કાગળમાં એણે શંકરાચાર્યજીને વિનંતી કરી, પૂજ્ય શંકરાચાર્ય મહારાજ, આ ફૂલો તમને ચડાવું છું. મને થોડીવાર માટે પણ અંદર બોલાવશો. મારો મકનો મારો ગધેડો છે, તેને વિશે કેવું છે. તે ઘણો જ બીમાર છે. તેને હું ભીડભંજનમાં મહાદેવની પાસે લઈ જઈ તેની આંખ પર બીલીપત્ર લગાડવા માંગુ છું, પણ એને મંદિરમાં લઈ જવાની મને રજા કોઈ આપતું નથી. લી રામુના પ્રણામ. આ વિનંતી લખી ફૂલોની વચ્ચે ઉડી ન જાય તેમ તેને ગોઠવી તે પાછો પ્રવેશદ્વાર આગળ આવ્યો. પેલા ચોકીદારને ફૂલો અને કાગળ અંદર લઈ જવા માટે વિનવણી કરતાં કહ્યું, આ ફૂલો અને કાગળ વાંચીને મને જરૂર અંદર બોલાવશે. ચોકીદાર રામુની સામે જોઈ રહ્યો. તેની શ્રદ્ધાળુ આંખોને તે છેતરી શકે તેમ ન હતો. રામુનું દિલ દુભાય નહીં એ રીતે એને જવાબ આપવો એવી કંઈક ગડમથલ એના મનમાં ચાલી રહી. બદલીમાં બીજા ચોકીદારને ઊભો રાખી થોડીવાર અંદર બેસી રહેવું, પછી આવીને ગંભીરતાથી કહેવું કે શંકરાચાર્યજીએ આશીર્વાદ કહેવડાવ્યા છે. ટોપલી ઊંચકીએ અંદર ગયો. ટોપલી સજીવન બની ગઈ હોય તેમ તેને સળવળાટ સંભળાયો. તેણે જેવી ટોપલી પર નજર નાખી કે તરત જ હવાથી હાલતી ફૂલોની પાંખડીઓમાં દ્વારકાધીશની ધજાનો ફફડાટ સંભળાયો. ગોમતીને પોતાને સમાવી લેતા સમુદ્રનો ઘૂઘવાટ તેના કાને અથડાયો. દ્વારકાધીશની આરતીનો ઘંટનાદ પણ તેને સંભળાવા લાગ્યો. તેણે તે ટોપલી કોઈ ન જાણે તેવી રીતે પૂજાની ઓરડીમાં ખાલી કરવાનો વિચાર માંડી વાળ્યો. તેના કપાળ પર પ્રસ્વેદ બિંદુ જામી ગયા. શું કરવું તેની તેને સમજ ન પડી. તેને એક ખંડમાંથી બીજા ખંડમાં ટોપલી સાથે ફરવા લાગ્યો. ત્યાં તેને પીઠના દફતરના એક હિસાબનીશનો ભેટો થઈ ગયો. હિસાબનીશને ચોકીદાર આમ તેમ ફરતો જોઈને ખૂબ જ નવાઈ લાગી, પણ હિસાબનીશને જોઈને ચોકીદારને શાંતિ થઈ. તેણે તે ટોપલી તેના હાથમાં પધરાવી દીધી ને તેને શંકરાચાર્યજીને અર્પણ કરવાનું જણાવી પોતે એનાથી છૂટો થઈ ગયો. શ્રદ્ધાના એ ફૂલો હિસાબનીશે જેવા લીધા કે તરત જ તેને પણ ચમત્કારિક શક્તિનો અનુભવ થયો. તેણે તો તરત જ તે ટોપલી અધિકારીજીને સોંપી દીધી. આમ જેના હાથમાં એ શ્રદ્ધાના ફૂલો ગયા તેમને એની શક્તિનો પરચો મળવા લાગ્યો. છેવટે એ ફૂલો શ્રીમદ શંકરાચાર્યજી પાસે પહોંચ્યા. પૂજાના ખંડમાં આદ્ય શંકરાચાર્યની પાદુકાઓનું ધ્યાન ધરતા શંકરાચાર્યજી બેઠા હતા. તેમની પાસે અધિકારીજી આ ટોપલી ચૂપચાપ મૂકીને ચાલ્યા ગયા. ફૂલો જરા સુકાઈ ગયા હતા. તેની સુવાસ પણ ઓછી થઈ હતી, પણ તેની શક્તિ ઓછી થઈ ન હતી. ધ્યાનમાંથી જાગૃત થયા પછી શંકરાચાર્યજીની દ્રષ્ટિ તે ફૂલો પર તેમજ તેમાં રહેલા પત્ર પર પડી. તેમણે એ ફૂલો પર ધ્યાન કેન્દ્રિત કરીને આંખો મીચી. ફૂલોની પ્રત્યેક પાંખડીઓમાં રહેલા આશા અને શ્રદ્ધાનો સંદેશ એમણે સંભળાયો. પછી ટોપલી પર દ્રષ્ટિ કરી તેમાં રહેલો પત્ર વાંચ્યો. પૂર્વાવસ્થામાં જ્યારે પોતે બાળક હતા ત્યારે સર્વપ્રથમ એક સંન્યાસી પાસે તેઓ કેવી ઉત્કંઠાથી ગયા હતા તે તેમને સાંભળ્યું. તેમણે તે બાળકને અંદર લઈ આવવાનો આદેશ આપ્યો. રામુ શ્રીમદ શંકરાચાર્યના સાનિધ્યમાં આવ્યો. તેમને પ્રણામ કરી ઘણા સંકોચી એમની સામે જ બેઠો. પોતાની બધી વાત માંડીને કરી. મકનો પોતાને મન શું હતો, ધના ભગત કેવું કહે છે અને દેવુભાઈએ કઈ વાત કહી છે. પૂજારી અને અધિકારીએ ના પાડી છે એ વાત પણ કહી, પણ તેના કહેવામાં કોઈની સામે ફરિયાદ ન હતી. તેણે સૌથી વધારે ભાર તો મકનાના સ્મિત પર મૂક્યો. મકનાના સ્મિત વગર તે જીવી શકતો ન હતો. આમ જ્યારે ઘણો સમય વીતી ગયો ત્યારે તેને આશીર્વાદ સાથે જવાની આજ્ઞા મળી, પણ તેને ફક્ત આશીર્વાદ જ ન મળ્યા. શંકરાચાર્યજીએ તેને 2 આજ્ઞાપત્રો પણ આપ્યા. એક હતો અધિકારીને અને બીજો ધના ભગતને. આ 2 પત્રો ખુદ શંકરાચાર્યજીએ
પોતે સર્વહસ્તે લખ્યા હતા. તેના પર દ્વારકાની પ્રખ્યાત શારદા પીઠનો મહોર પીઠના અધિકારીએ મારી આપી હતી. તે ઉતારે પહોંચ્યો. બીજી યાત્રાળુ મંડળી ધર્મશાળામાં હતી. તેમનો પરિચય સાધી તેમને જોડે પાછો કલ્યાણપુર આવવા રવાના થયો. ગામમાં આવીને જ્યારે તેણે મકનાને જોયો ત્યારે તે રાજી થઈ ગયો. તેની ગેરહાજરીમાં જીવભાઈએ તેની સારવાર સારી રીતે કરી હતી. તે દોડ્યો ધના ભગત પાસે. ભગતને પહેલાં તો દ્વારકાધીશનો પ્રસાદ આપ્યો, પછી માંડીને બધી વાત કહી. વાત સાંભળી ધના ભગત ઘેલા થઈ ગયા. તેમની આંખોમાંથી આંસુની ધાર ચાલી. તેમણે 2 કાગળો જોવા માંગ્યા. પોતા પર લખેલો કાગળ તેમણે વાંચવા માંડ્યો. શ્રી ધના ભગત, હું જેને શોધું છું તેને તમે પામ્યા છો. અમારા આદ્ય આચાર્યશ્રીએ જ્ઞાન માર્ગ દ્વારા સર્વાત્માનો એક્યનું સ્થાપન કર્યું છે. તેને તમારી નિર્મળ ભક્તિથી તમે પ્રાપ્ત કર્યો છે. એટલું જ નહીં, પણ તેની પ્રેરણા આ નિર્દોષ બાળકને પણ આપી છે. પણ એક વાત તમે એ બાળકને સમજાવજો કે એના પ્રિય પ્રાણીનો આત્મા જો પરમાત્માને પણ પ્રિય લાગશે ને જો તેને મળવા તે સત્વર પોતાની સમક્ષ બોલાવી લેશે તો તેનાથી વિખૂટા પડવા માટે તેણે તૈયાર રહેવું પડશે. હું સર્વનું કલ્યાણ ઈચ્છું છું. દેવની ગતિ દેવ જાણે છે. આશીર્વાદ. કાગળ વાંચી ધના ભગત ખૂબ જ વિચારમાં પડી ગયા. આશીર્વાદથી તેઓ એકદમ ગળગળા થઈ ગયા હતા. રામુને સંભવિત વિપરીત પરિણામની વાત કહેવા જીભ ઉપડતી ન હતી. અત્યાર સુધી તો રામુને અખૂટ શ્રદ્ધા ને ઉત્સાહનું પાન જ કરાવ્યું હતું, અને જ્યારે બધું હેમખેમ ઉતર્યું ત્યારે વિધિની આવી કટુ શક્યતા આ નાના બાળકને કેમ સમજાવી? તેમણે તો એક તારો લઈને પેલા ભજન ગાયું. રામુ તો કંઈ સમજ્યો નહીં. તે મૂંગો બેસી રહ્યો. આખરે આંખો સાફ કરી તેઓ બોલ્યા, રામુ, તારો મકનો જો શંકર બાપાને પણ વહાલો લાગશે અને જો તેઓ પોતાની પાસે બોલાવી લેશે તો? બેટા, આપણે અધિકારીજી પાસે જઈને કાગળ આપીએ તે પહેલાં આ વાત તારે સમજી લેવી જોઈએ. આ સાંભળી રામુ પર વીજળી પડી. તેના હોશકોશ ઉડી ગયા. તે બોલ્યો, ના ભગત ના, આવું કદીય નહીં બને. મારો મકનો મને છોડી ક્યાંય નહીં જાય. હું જાણું છું કે તારાથી તેના સિવાય રહેવાશે નહીં, પણ બેટા તારે એ સમજવું પડશે. પણ ભગત, તમે જ કહો છો કે એની આગળ ઘણું છે, તો પછી એ એક મકનો મારી પાસે નહીં રહેવા દે? એ વાત સાચી છે, એની પાસે ઘણું છે અને એને કંઈ જોતું નથી. એ તો સ્મશાનમાં વસે છે, પણ આ બધુંય એનું જ છે. તું પણ એનો જ છે અને તારો મકનો પણ એનો જ છે. તો પછી એના મકનાને એની પોતાની પાસે એ ન બોલાવી લે? છેવટે રામુ નમ્રતાથી પણ દ્રઢતાથી બોલ્યો, જેવી બાપાની મરજી. આપણે કાલે અધિકારીજી પાસે જઈશું. એના મોઢા પર સાત્વિક ખુમારી હતી. બીજે દિવસે ભગત તથા રામુ અધિકારીજી પાસે ગયો. પ્રણામ કર્યા. પછી શંકરાચાર્યનો પત્ર આપ્યો. પત્ર પર દ્વારકાની મોહર જોઈ અધિકારી ચમક્યા. બીજું કામ પડતું મૂકી વાંચવા માંડ્યા. અધિકારીજી ભીડભંજન મહાદેવનો પોઢિયો પ્રાણી છે. કાચબો પ્રાણી છે. ગણપતિનું વાહન મૂષક પ્રાણી છે. ગાયોને લીધે શ્રી કૃષ્ણ ગોપાલ કહેવાય છે. તમે આ બધું જાણો છો. દ્રષ્ટાંતો વધુ નથી આપતો. ધર્મની દ્રષ્ટિથી આત્મા ભિમુખ છે, દેહાભિમુખ નથી, અને તેથી જ આ બાળકને તથા તેના પ્રાણીને દર્શનની વ્યવસ્થા કરી આપશો. આશીર્વાદ. ધર્મનો આદેશ તો અધિકારીએ માનવો જ પડે ને. તેણે ભગતને તથા રામુને વ્યવસ્થા કરી આપવાનું વચન આપ્યું. તેઓ રામુની સામે જ જોઈ રહ્યા. શંકરાચાર્યજી પાસે જઈ તેમને સમજાવી આજ્ઞાપત્ર પણ લઈ આવ્યો. એ વાત જ તેમના માન્યમાં આવતી ન હતી, પણ ના કેમ પડાય? શારદા પીઠની આજ્ઞા અને દ્વારકાની મહોર પાસે એ લાચાર હતો. તેમણે મજૂરો વગેરે બોલાવ્યા અને મંદિરની પશ્ચિમ બાજુથી ખોદકામ શરૂ કર્યું. બીજે દિવસે સવારે પણ ખોદકામ ચાલતું હતું. ધના ભગત, રામુ, મકનો, જીવભા ડેલાવાળા, દેવભા અને બીજા અનેક ત્યાં હાજર હતા. પૂજારીએ રામુ અને મકનાને કડકડતી ઠંડીમાં નવરાવ્યા હતા, પણ રામુને અંતરની ઉષ્માનો ટેકો હતો. ખોદાતો જાય અને રસ્તો થતો જાય તેમ બધા ધીમે ધીમે અંદર ઉતરતા જાય. ધના ભગત તો એક તારો લઈને ભજન ગાવા લાગ્યા. બીજા બધા ભજન ઝીલી રહ્યા હતા. ત્યાં એકાએક પશ્ચિમ બાજુની ભીત પડી. પછવાડેથી મંદિર સાવ ખુલ્લું થઈ ગયું. ખોદાયેલા કાટમાળમાં મજૂરની નજરે એક પેટી પડી હતી. મંદિરમાં દિવાલમાંથી એ નીકળી હતી. એમાં જૂના વખતના અમૂલ્ય દસ્તાવેજો હતા. તેણે તરત જ અધિકારીને આપી દીધા. એ લઈને દોડ્યા
વિભા જામને દેખાડવા. હવે છેક અંદર સુધી જઈ શકાય તેમ હતું. બધા અંદર સુધી પહોંચી ગયા. પવન પણ છેક પછવાડે અંદર સુસવાટા કરતો ધસી આવતો હતો. તે આગલા ભાગમાંથી ઘંટને હલાવી વગાડીને બહાર નીકળતો હતો. પવનના સુસવાટથી શિવલિંગ પરની જળધારા પણ ડોલવા લાગી. તેમાંથી પડતા જળના ટીપાઓ રામુ અને મકનાને ભીંજવવા લાગ્યા. ભગત તો અમી વર્ષાની પોતાને ધન્ય સમજવા લાગ્યા. પૂર્વમાં ઉગેલા સૂર્યના કિરણોએ આજે પહેલીવાર દાદાના દર્શન કર્યા. પૂજારીને બીજા બ્રાહ્મણો આગળથી દર્શન કરી સ્ત્રોતો બોલી રહ્યા હતા. પૂજારીએ એક બીલીપત્ર શિવાપર્ણનો સ્ત્રોત બોલી રામુ અને મકનાની આંખે અડાડ્યો. તરત જ મકનાની આંખમાં ચમક આવી. માંડ માંડ ઊભો રહેતો મકનો ટટ્ટાર ઊભો રહ્યો. તેના મુખ પરનું હાસ્ય પાછું ચમકવા લાગ્યું. રામુના આનંદનો પાર ન હતો. ભગતના આનંદનો પાર ન હતો. પછી તો આખું ગામ રામુને ગધેડાના દર્શન કરવા માટે ભીડભંજનના દર્શન કરવા આવ્યું. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.